અચ્છું જય સિયારામ. બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ. બાપુને એક વાત કહું, મંજી બાપા અમને ભગવાને ક્યાં બેસાડ્યા જાણો છો બાપ આપ? આ ચોરની જગ્યા છે. આ જગ્યા દરરોજ રાત્રે 9 થી 9:30 10 વાગે અહીંયા ટોળા ભેગા થાય, અહીંયા ચોરો ભેગા થાય, પછી ટુકડીઓ પાડે, એક પૂરબ પશ્ચિમ ઉત્તર દક્ષિણ જ્યાં જ્યાં ગામ વેચી લે, અને બધા પછી ફંટાઈ જાય ને રાત્રે ચોરી કરીને 4 વાગે પાછા આ જગ્યામાં ભેગા થાય જ્યાં ધજા રોપી છે ને ત્યાં, અને ત્યાં પછી એના ભાગ પાડે અને ભાગ પાડીને પછી ઘેરે વ્યા જાય. એ આ અમારા ગામના એક મુખિયા હતા, ગરડા દાદા. મને કે બાપુ હુંય ચોર હતો ને એની હાથે હુંય ચોરી કરતો હતો અને અમારી આ જ જગ્યા બેસવાની હતી, ત્યાં તમે બેઠા છો. હવે હબીબ માડી બોલશો? હવે હબીબ માડીને થોડો, કારણ કે આજે થાકેલા એટલે થોડું આજે થોડું ખવડાવો, કાલે પેટ ભરાવજો. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શુભ પ્રસંગે માઇક તો પકડાઈ દીધું છે, આવડતું નથી, પણ થોડું ઘણું ક્ષતિ થાય તો માફ કરજો. વ્યાસ ભગવાનના ચરણમાં મારા કોટી કોટી વંદન. ગુરુજીના ગુ નામ અંધારું, રૂ નામ ઉજાસ. ગુરુમાં ગુ નામ અંધારું, રૂ નામ ઉજાસ. અંધારામાંથી ઉજાસમાં લાવે એ જ ગુરુ. અને કીધું છે કે ગુરુ ગુરુ તો સબ કુછ કહે, સદગુરુ ના મિલે કોઈ. સદગુરુ મિલ જાવે તો જીવન મરણ ના હોવે. જો જીવન મરણના ફેરા ટાળવા હોય તો આ ગુરુજીના ચરણમાં અહીંયા આવો અને એના તમે તમારા પાપ. હમણાં કીધું ગુરુજીએ કે અહીંયા આ ચોરોની મંડળી હતી, આજે સહકારની મંડળી. સહકારની નહીં, કૃષ્ણ. આ કથા કોઈ જો સમજતું હોય કથાને તો કથાનો ઊંધો અક્ષર સમજો તો કે થાક લાગે એટલે કથા કેવરાવે. પણ એ કથા નહીં, આ તો 7 દિવસની કથા. તો 7 દિવસની અંદર આપે ઘણું બધું વ્યાસપીઠ ઉપરથી જ્ઞાન મેળવ્યું છે. તો એક શબ્દ હું બોલું કે જી કેનારે સુરને કે નાવાસરું હરે કે નામાઈને બાપ અંત કાળે જાઉં જીવને એકલું. હરે સતે પુણ્ય ને પાપ હારે મન ભમરાતું બહુ ભમ્યો. આ ભાગવત ભગવાનના સાનિધ્યમાં જે આપે બધા આવ્યા છો એ પિતૃઓને, એટલે કે આપના પિતૃ, આજુબાજુના પિતૃ, તેમજ અહીંયા જે કંઈ છે જે સારું કામ કરી ગયા છે, અત્યારે સારું જ થાય છે પણ પહેલાં કરી ગયા છે, કદાચ એ તે આ દુનિયા છોડીને આખરતમાં ગયો છે એનાય તે રૂહને